આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપીના નવનિર્મિત 1.1 કરોડના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મકાનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ લોકાર્પણ કર્યું. આગામી ડિસેમ્બર 2025 સુધીમાં વાપી તાલુકાને 125 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સુવિધા મળશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ વાપી તાલુકાના વાપી શહેરના વાલ્મીકી આવાસના ₹1.1 કરોડના ખર્ચે તૈયાર થયેલા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ લોકાર્પણ કરી વાપી તાલુકાની જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે વાપી નોટિફાઈડના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ પટેલ, વીઆઈએના માજી પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દેવલ દેસાઈ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ અને વાપી મહાનગરપાલિકાના નાયબ કમિશનર અશ્વિનભાઈ પાઠક હાજર રહ્યા હતા. વાપીના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે અનેકવિધ પ્રયત્નો કર્યા હતા. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે આગામી ડિસેમ્બર 25 સુધીમાં વાપી તાલુકાની જનતાને 125 બેડની વાપી મામલતદાર કચેરીની બાજુમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તૈયાર થનાર છે, જેમાં સુપર સ્પેશિયાલિટી સારવાર અને ટેસ્ટ નિઃશુલ્ક થશે. આ કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હરજીતપાલ સિંહ, તાલુકા હેલ્થ ઓફિસર મોનિક પટેલ, અર્બન હેલ્થ સેન્ટર વાપીના મેડિકલ ઓફિસર ડોક્ટર અક્ષય પટેલ, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વાપીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે ગુજરાતના લોકો માટે આરોગ્ય સુવિધા માટે અનેકવિધ પ્રયત્નો કર્યા. આખા દેશમાં 2 લાખની આરોગ્ય કાર્ડની શરૂઆત જો કોઈ કરી હોય તો આપણા મોદી સાહેબે કરેલી, અને ત્યાર પછી કોરોના કાળ દરમિયાન એ પછી આયુષ્યમાન ભારત મારફત સમગ્ર દેશમાં આ યોજનાનો અમલ કર્યો અને સમગ્ર દેશનો નાનામાં નાનો નાગરિક આ સુવિધાથી જોડાઈ ગયો. અને એમાં પણ અમારી ગુજરાત સરકારે જે 5 લાખની આરોગ્ય સુવિધા મળે છે આયુષ્યમાન કાર્ડમાં, એમાં આપણી ગુજરાત સરકાર દરેક કુટુંબને 10 લાખ સુધીની આરોગ્યની સુવિધા આપવા માટેની જાહેરાત કરી છે. લોકોને આરોગ્યની સુવિધા સસ્તી મળે, દવા સસ્તી મળે એ માટે પણ જે પ્રયત્નો થયા છે તેમાં જે જેનરિક દવા જે ઓછામાં ઓછા લગભગ 70% ઓછા ભાવે મળે છે, તો આવી દવાના કેન્દ્રો પણ મોદીજીના કાર્યકાળમાં શરૂ થયા. આપણો નાગરિક સ્વસ્થ થાય એ માટે પણ એમણે મેદસ્વીતા એટલે કે જાડાપણું ઘટાડવા માટે અને તેલમાં 10%નો વપરાશ ઘટાડવા માટેનો આયામ પણ રજૂ કર્યો. દરેક જગ્યાએ ફિટનેસ સેન્ટર પણ શરૂ કર્યા. હવે આવા લોકનાયક નેતા જ્યારે સમગ્ર ભારતના લોકોની ચિંતા કરતા હોય ત્યારે આપણી પણ ફરજ એ છે કે આપણે કોઈ પણ રોગને આવતો અટકાવીએ, સ્વચ્છ પાણી પીએ, સ્વચ્છ ખોરાક ખાઈએ અને સ્વચ્છ ખોરાક લોકો કે દુકાનોમાં પણ સારો અને ચોખ્ખો માળ મળે એનું ધ્યાન રાખીએ. સેલવાસ ફાયર બ્રિગેડ દ્વારા નેશનલ ફાયર સેફટી સપ્તાહ નિમિત્તે રેલી નીકળી. દાદરા નગર હવેલી સેલવાસમાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી નેશનલ ફાયર સેફટી સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. આજે યાત્રી નિવાસ ખાતેથી ફાયર સર્વિસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ અને બિલ્ડર કામદારો હાજર રહ્યા હતા. આ રેલી યાત્રી નિવાસથી શરૂ થઈ નીલબની નાકા થઈને સ્ટેડિયમ ગ્રાઉન્ડ ઉપર સમાપ્ત થઈ હતી. 14 अप्रैल से लेके 20 अप्रैल तक अग्निशमन सेवा सप्ताह का रूप में मनाया जाता है. उसके अंतर्गत हमने आज 19 तारीख को दादरा नगर हवेली में इंडस्ट्रियल एसोसिएशन, बिल्डर एसोसिएशन और सारे इंडस्ट्रियल यूनिट की तरफ से एक संयुक्त उपक्रम में रैली का आयोजन किया था. इस रैली का जो मेन मोटिव था कि आम जनता को संदेश देना, फायर सेफ्टी के प्रति जागरूक करना था. तो ये एक हमने जो आयोजन किया था छोटा सा रैली का, लेकिन ये जो रैली बन गया महारैली बन गया. ठीक है, तो बड़ा अच्छा संदेश दिया है सब लोगों की मेहनत से. ये जो रैली हमने शुरुआत की थी यात्री निवास के सर्कल से,
और सर्कल से होकर 4 रास्ता कलेक्टर ऑफिस और उसके आगे जाके यू टर्न लेके फिर वापस स्टेडियम ग्राउंड में हमने ख़त्म किया इसे। ये पूरा जो वीक है 14 से 20 अप्रैल तक हमने अलग अलग जगहों पर अलग अलग संस्थानों में अवेयरनेस के रूप में फायर सेफ्टी ट्रेनिंग का ट्रेनिंग कर रहे हैं और 20 तारीख तक उसका ट्रेनिंग चलेगा। और इनके साथ साथ हम सप्ताह के अलावा पूरा वर्ष में भी इस तरह का जो अवेयरनेस प्रोग्राम है वो चलाते रहते हैं ताकि लोगों में फायर सेफ्टी के प्रति जागृति आए। ઉમરગામની દક્ષિણ વિદ્યાલય દ્વારા વિશ્વ પૃથ્વી દિનની ઉજવણીને લઈ વાલીઓને પર્યાવરણ જાળવણીના સંદેશો આપ્યા। પૃથ્વી બચાવો અભિયાન સાથે મી એન્ડ મી ગ્રુપ દ્વારા કપડાની થેલીઓનું વિતરણ કરાયું। કાળઝાળ ગરમી અંગારા જેવી સેકાતી ધરતીને લઈ જનજાગૃતિ જરૂરી છે। 22 એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ઉમરગામ તાલુકાના નારગોલના દરિયા કિનારે આવેલ દક્ષિણા વિદ્યાલયમાં વાલીઓને પર્યાવરણ જાળવણી માટે સંદેશ આપવામાં આવ્યો હતો। પૃથ્વી બચાવો અભિયાન સાથે મી એન્ડ મી ગ્રુપ દ્વારા કપડાની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગામ શહેરને સ્વચ્છ રાખવા અને ધરતીનું જતન કરવા કપડાની થેલી વાપરવી જરૂરી છે, તો પ્લાસ્ટિક બેગનો વપરાશ ટાળવો જરૂરી છે। દક્ષિણા વિદ્યાલયના આચાર્ય દ્વારા વાલીઓને ધરતી બચાવવા અને સ્વચ્છતાને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વેકેશન સમયમાં બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા અને બાળ ભવિષ્ય સુંદર રહે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। हमें सबको पता है कि जागतिक पृथ्वी दिवस 22 अप्रैल को है कि पृथ्वी हमारी माता है। जैसे हम हमारी माँ का संभाल करते हैं, उनकी केयर करते हैं, उसी तरह पृथ्वी भी हमारी माता है। उसका केयर करना, उसके संभाल करना ये हमारी जिम्मेदारी है। हम अभी संभाल नहीं करेंगे तो हमारी आने वाली पीढ़ी है उसको तकलीफ़ हो सकती है। उनके भविष्य के लिए हमें अभी से सतर्क रहना है और हमें अभी से सतर्क होकर उसके लिए एजुकेशन जो जागृति है वो फैलानी है, तभी लोगों में वो केयरनेस आएगी पृथ्वी के प्रति। कि जो आज हम देखते हैं एयर पोल्यूशन, वाटर पोल्यूशन, बहुत तकलीफ़ें हो रही है, पूरे की बीमारी हॉस्पिटल पूरे भरे हुए। क्यों? क्योंकि हमारी वजह से हम सब कंफर्ट मांगते हैं कि चलो फ्रिज यूज़ करेंगे, स्प्रे यूज़ करेंगे, उससे वो पृथ्वी को बहुत नुकसान हो रहा है। પારડી આઈટીઆઈ ખાતે તાલીમાર્થીઓ દ્વારા પ્રોજેક્ટો રજૂ કરતા શાળાના વિદ્યાર્થીઓ વિવિધ આઈટીઆઈના આચાર્યોએ મુલાકાત લીધી। પારડી આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રોજેક્ટ મોડલ સ્કિલ એક્ઝિબિશનમાં વલસાડ જિલ્લાની સરકારી આઈટીઆઈના તાલીમાર્થી દ્વારા 88 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા નોડલમાં સમાવેશ તમામ આઈટીઆઈના તાલીમાર્થી દ્વારા નવીન ટેકનોલોજી, શોધ, પ્રગતિશીલ વિચારધારા, પર્યાવરણને લગતા પ્રોજેક્ટ વર્કિંગ મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા, જે સંસ્થાના પારડીના આચાર્ય વર્ગ 1 વીએ ટંડેલ, ભિલાડના આચાર્ય વર્ગ 1ના ડીએચ પટેલ, પારડીના આચાર્ય વર્ગ 2 એસએન ટંડેલ પારડી, વાપીના આચાર્ય વર્ગ 2 એનસી પટેલ વાપી તેમજ અતુલ પ્રાઇવેટ લિમિટેડ જેવી નામાંકિત ઔદ્યોગિક એકમોના એચઆર ગ્રુપ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સુરત રિજિયનની અન્ય જિલ્લાની વિવિધ આઈટીઆઈના આચાર્યો દ્વારા પ્રોજેક્ટ મોડલ એક્ઝિબિશનની મુલાકાત લઈ તાલીમાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે તેમજ ઉદ્યોગોને મદદરૂપ થવા સલાહ સૂચનો આપ્યા હતા। એક્ઝિબિશન 2025 નિહાળવા શાળાના વિદ્યાર્થી તેમજ શિક્ષકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પારડી સ્મશાન ભૂમિમાંથી 5 ફૂટ લાંબો કોબરા સાપને જીવદયા ગ્રુપે બચાવ્યો। પારડી સ્મશાન ભૂમિમાં સાપ આવી ચડતા અંગેની જાણ જીવદયા ગ્રુપ પ્રમુખ અલી અંસારીને કરી હતી। સબી યાસીન મુલતાની ઘટના સ્થળે પહોંચીને જોતા આ સાપ ઝેરી કોબરા હોવાનું જાણવા મળ્યું હતું। 5 ફૂટ લાંબો ન્યુરોટોક્સિન ઝેર ધરાવતો કોબરા સાપને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। आज पार्टी जीवदया ग्रुप में फोन आवेलो संजयभाईनो कि अहींया
સ્મશાન ભૂમિમાં અચાનક એક સાપ આવી ગયેલો. સાપ જોતા અમે કોબરા જાતિનો સાપ હતો, સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે. હાલમાં એવું છે કે વૃક્ષો કપાવાના લીધે જ્યાં ત્યાં વૃક્ષો કપાય છે એના લીધે સરીસૃપને રહેવા માટે જગા નથી, એટલા માટે સીધું ઘર્ષણ એમનું માનવ સાથે થાય છે. જગા નથી એટલે આ લોકો જે સરીસૃપ જે છે તે ધીમે ધીમે કરીને વસવાટવાળા ઇલાકામાં આવે છે અને માનવ અને સાપ વચ્ચે ઘર્ષણ થાય છે ને ઘણીવાર જોવા મળે છે. તમને ગમે ત્યાં દેખાય તો જીવદયા ગ્રુપનો કોન્ટેક્ટ કરી અને સાપ પકડાઈ લેવો. મારો નંબર છે 9998553882 જીવદયા ગ્રુપ પાર્ટી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.